સીઈઓ શ્રી પી ભારતીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે ઝોનલ બેઠક યોજાઈ. સીઈઓ શ્રી પી ભારતીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે ઝોનલ બેઠક યોજાઈ. પાટણ, બનાસકાંઠા અને મોરબીના કલેક્ટર શ્રી પાસેથી ચૂંટણીલક્ષી પૂર્વ તૈયારીઓની માહિતી લેતા મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી પાટણમાં આજરોજ જિલ્લા સેવા સદન પાટણ ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી પી ભારતીના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખી અને ઝોનલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાટણ, બનાસકાંઠા અને મોરબીના કલેક્ટર શ્રી, પોલીસ અધિક્ષક શ્રી તેમજ નિવાસી અધિક કલેક્ટર શ્રી પાસેથી મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીએ ચૂંટણીની પૂર્વ તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી. પાટણ, બનાસકાંઠા, મોરબીના કલેક્ટરશ્રીઓ દ્વારા પીપીટી પ્રેઝન્ટેશન મારફતે જિલ્લા પ્રોફાઇલથી લઈ જિલ્લા સીટ તેમજ મતદારની સંખ્યા, તેમના માટે કરવામાં આવેલ વ્યવસ્થા વગેરે જેવી બાબતોથી શ્રી પી ભારતીને અવગત કર્યા હતા. આજની બેઠકમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી. ઝોનલ બેઠકમાં જિલ્લા પ્રોફાઇલ, ઇલેક્ટોરલ રોલ, ઇલેક્ટોરલ પ્રોફાઇલ, જેન્ડર રેશિયો, ઇપિક, પોલિંગ સ્ટેશન પ્રોફાઇલ, પોલિંગ સ્ટેશન લોકેશન, ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન માટેની તૈયારીઓ, સ્વીપ પ્રવૃત્તિઓ, લોકસભા ચૂંટણી માટે સ્ટાફ માટેની પૂર્વ તૈયારીઓ, સ્ટાફ માટે કરવાની થતી પૂર્વ તૈયારીઓ, મતદારો માટેની વ્યવસ્થા, દિવ્યાંગ મતદાર માટેની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, ડિસ્પેચ, રિસિપ્ટ, સ્ટ્રોંગ રૂમ અને ટ્રેનિંગ સેન્ટરની સિક્યુરિટી માટેની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા અંગેની વિગતો, સંવેદનશીલ મતદાન મથકો, ચૂંટણી ખર્ચની વિગતો, સી વિજિલન્સની ઉપયોગિતા અંગે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીથી લઈ અત્યાર સુધીની માહિતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી પી ભારતી દ્વારા લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઈ સૂચનો પણ કરવામાં આવ્યા. ખાસ કરીને ચૂંટણીમાં કામ કરતા સ્ટાફ માટેની વ્યવસ્થા અંગે પૂરતું ધ્યાન રાખવા, સ્ત્રી મતદારો વધુમાં વધુ મતદાન કરે, 18 વર્ષથી ઉપરના યુવા મતદારો મતદાન કરવા માટે આગળ આવે, વૃદ્ધો તેમજ દિવ્યાંગ મતદાનો કરવામાં પાછળ ન રહી જાય તેમજ તેઓ માટે જરૂરી એવી તમામ વ્યવસ્થા કરવા માટે સૂચન કર્યું હતું. તેમજ શ્રી વિજિલ માટે વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવો, સોશિયલ મીડિયા પર આઇકન્સ દ્વારા પ્રચાર પ્રસાર કરવો વગેરે જેવી તમામ નાની નાની બાબતો પર મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો. આજની જનરલ બેઠકમાં જોઈન્ટ સીઓ એપી પટેલ, સીઓ કચેરી, ડેપ્યુટી સેક્રેટરી, એડિશનલ કલેક્ટર શ્રી પાટણ, જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન, બનાસકાંઠા કલેક્ટર શ્રી વરુણ બરનવાલ તેમજ મોરબી કલેક્ટર શ્રી જીટી પંડ્યા, પાટણ પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલ, બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, મોરબી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી, પાટણ નિવાસી અધિક કલેક્ટર શ્રી બીએસ પટેલ, બનાસકાંઠા નિવાસ અધિક કલેક્ટર શ્રી તેમજ મોરબી નિવાસી અધિક કલેક્ટર શ્રી તેમજ ત્રણેય જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી શ્રી તેમજ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા.